હિન્દુ ધર્મમાં સોના ચાંદીની ખરીદી માટે અક્ષય તૃતીયાને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્ય માટે આ દિવસ વણજોયું મુહૂર્ત ગણાય છે। એવી માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે કરાયેલ સોના ચાંદીની ખરીદીમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને તેનો ક્યારેય ક્ષય નથી થતો। આ જ પરંપરાને જાળવી રાખવા માટે લોકો આજના દિવસે સોના ચાંદીની નાની મોટી ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે। સોનું પ્રતિ 10 ગ્રામ 1,54,000 ને પાર છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,55,000 પહોંચ્યો છે। ભાવ આસમાને હોવા છતાં લોકો શુકન સાચવવા માટે બજારમાં ઉમટી રહ્યા છે। સોનાના વધતા જતા ભાવને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગ્રાહકોમાં 9 કેરેટ સોનાના દાગીના પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળ્યું। સોના ચાંદીની ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે અક્ષય તૃતીયા। આપ જોઈ રહ્યા છો, આજે અક્ષય તૃતીયા છે। એવું કહેવામાં આવે છે કે આજના દિવસે જો સોના ચાંદીની ખરીદારી કરી હોય તો તેનો ક્ષય નથી થતો અને એટલા જ માટે લોકો આજે શુકન કરવા માટે પણ અહીંયા આગળ જ્વેલર્સ શોપમાં આવતા હોય છે। કેટલાક લોકો પોતાના લગ્નની જે ખરીદારી છે તે પણ કરવા માટે આવતા હોય છે। આપણી સાથે ગ્રાહકો છે। આજે અક્ષય તૃતીયાનો દિવસ છે અને ખરીદારી કરવા માટે આવ્યા છો, ભાવ પણ આસમાને છે। ભાવ તો આસમાને છે જ, પણ જે પ્રસંગ લઈને બેઠા હોય તો એ પણ આપણે વ્યવહારો પણ નિભાવવા પડતા હોય છે, એટલે એ તો કરવું જ પડશે। એટલે જે બી ભાવ હોય અને એ બી જ છે અમારા માટે તો પરંપરાગત સ્થળ છે અમારે તો ફેમિલીમાં। વિજયભાઈ, ગત વર્ષની સરખામણીમાં ભાવ આસમાને છે, ખરીદારી સૌથી વધુ કઈ વસ્તુની થઈ રહી છે? પર્ટિક્યુલર આજના દિવસ અખાત્રીજના દિવસે દાગીના માટે લોકો લગ્નના મુહૂર્ત કે આવતા સારા શુભ પ્રસંગોની ખરીદી તો કરતા જ હોય છે। સાથે સાથે આજે સોના અને ચાંદીના લગડી સિક્કા અને કોઈનની ખરીદી પણ વધારે થતી હોય છે। ગત વર્ષે શું ભાવ હતો ને આ વર્ષે શું? ગત વર્ષે ગોલ્ડનો ભાવ 95,000 રૂપિયા 24 કેરેટનો હતો અને સિલ્વરનો લગભગ 97,000 જેવો હતો, જે આજે ગોલ્ડનો ભાવ 1,60,000 આજુબાજુ છે અને સિલ્વર ચાંદી લગભગ 2,60,000 પ્લસ છે। ગ્રાહકોને આકર્ષવા માટે આપ શું કરી રહ્યા છો આ વખતે? માર્કેટમાં અમારે ત્યાં ડિસ્કાઉન્ટની સ્કીમ અમે ઓફર કરેલ છે, જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અને સૌથી વધુ ગ્રાહકોની હવે પહેલી પસંદ સિક્કાઓ બનવાની પાછળનું કારણ? એક સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે। શુભ ખરીદી તો ગણાય છે, સાથે સાથે તે સેફ ઇન્વેસ્ટમેન્ટ પણ ગણાય છે। લોકોની સમજ યોગ્ય જ છે, કોઈનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું તે સાચો જ રસ્તો છે। ગત વર્ષની સરખામણીમાં ખરીદારી આ વખતે સારી થશે કે કેમ? થોડું ભાવના કારણે એવું કહી શકાય કે થોડીક અસર છે, પરંતુ લોકો લાસ્ટ અખાત્રીજમાં દાખલા તરીકે 10 ગ્રામ સોનું લેતા હોય તો ત્યારે 5 ગ્રામ લેશે, પણ મુહૂર્ત ચોક્કસ કરશે।